આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરી હતી। જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ। જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન બાતમી હકીકત આધારે ભીલપુર ગામની સીમમાં માલુસીલો જવાના રોડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ કિંમત ₹47,895ના મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ 3 મોટરસાયકલ સાથે આરોપી વેલજીભાઈ ઉર્ફે વેલિયો વીરસિંહભાઈ રાઠવા, લાલસિંહભાઈ રેવજીભાઈ નાયક સહિતના ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।